ઓકે સ્ટુડન્ટ્સ, તો આજે જે આપણે સબ્જેક્ટ જોવાનો છે એ જોવાનો છે તમારા સિવિલના સેમેસ્ટર 3 નો, જેનું નામ છે એ છે સર્વે. બરાબર? સર્વેઇંગ ની જો આપણે વાત કરીએ તો લાસ્ટ ટાઈમ જે આપણે કમ્પ્લીટ કરેલું હતું એ તમારા ચેપ્ટર નંબર 4 ના જે સમ છે, બરાબર છે, જે તમને 2 or 3 માર્ક્સ માં પૂછાઈ શકે. સિમ્પલ નાના સમ્સ 2 3 લાઈનના, જેમાં મેં તમને એમ શીખવાડ્યું કે ભાઈ 4 બેરિંગ માંથી બેક બેરિંગ માં કેમ કન્વર્ટ કરવું, પછી બેક બેરિંગ માંથી 4 બેરિંગ માં કેમ કન્વર્ટ કરવું. જો તમને હોલ સર્કલ બેરિંગ એટલે કે WCB માં કોઈ એક એંગલ આપેલો હોય તો એને QB માં કેમ કન્વર્ટ કરવો, અને તમને કોઈ એંગલ QB માં આપેલો હોય તો WCB માં કેમ કન્વર્ટ કરવો. એના સિવાય સૌથી લાસ્ટમાં જે આપણે સમ જોયેલા હતા, બરાબર, એમાં મેં તમને એમ પણ શીખવાડેલું હતું કે બે લાઈન વચ્ચે જો તમને એક લાઈનનું 4 બેરિંગ એક લાઈનનું બેક બેરિંગ આપેલું હોય, બરાબર, તો એના ઉપરથી તમે એ બે લાઈન વચ્ચે જે એંગલ ક્રિએટ થાય એ એંગલ કેવી રીતે મેઝર કરી શકો. એ બે મેથડ હતી. એમાં પણ કઈ હતી? એક WCB અને એક હતી QB. એટલે કે WCB નું ફૂલ ફોર્મ કહીએ તો હોલ સર્કલ બેરિંગ અને QB નું ફૂલ ફોર્મ કહીએ તો ક્વાડ્રિલેટરલ બેરિંગ. ક્લિયર? અથવા તો રિડ્યુસ બેરિંગ. બેમાંથી કોઈ પણ એક નામ આપણે એને આપી શકીએ. તો હવે આજે જે આપણે સમ જોવાના છે ને એ ટ્રાવર્સના છે. બરાબર? ટ્રાવર્સ એટલે આપણે પહેલા વાત કરી થિયરીમાં ટ્રાવર્સ કેને કહેવાય કે તમારે કોઈ એક એરિયાને કવર કરવો છે, બરાબર, એરિયાને મેઝર કરવો છે. તો એરિયાને મેઝર કરવા માટે કોઈ એક પોઈન્ટ તમે સ્ટાર્ટ કર્યો, બરાબર, ત્યાં તમે તમારું ઇન્સ્ટ્રુમેન્ટ રાખ્યું, બીજો પોઈન્ટ સ્ટાર્ટ કર્યો, ત્રીજો, ચોથો, પાંચમો, ને આખું એક ક્લોઝડ ટાઈપની ફિગર બનાવી. બરાબર? ક્લોઝડ ટાઈપની ફિગર બનાવી તો એને કહેવાય ક્લોઝડ ટ્રાવર્સ, અને જો તમે ઓપન બનાવી તો એને કહેવાય ઓપન ટ્રાવર્સ. ક્લિયર? આ આપણે થિયરીમાં આગળ જોઈ લીધેલું છે. બરાબર? એને જે આપણે લાઈન કનેક્ટ કરીએ છીએ એને આપણે સર્વે લાઈન્સ કહેતા હતા, એટલો આપણને ખ્યાલ હતો. તો આજે ની તમને જે સમ છે હું તમને કરાવવાનો છું, એમાં તમને એક આવી પહેલા આપેલી હશે રકમ. માનો કે આ તમારી રકમ છે ને એવું લખેલું છે કે લાઇન્સ, પહેલી કોલમમાં લાઈન, બીજી કોલમમાં બધાના 4 બેરિંગ્સ અને સેકન્ડ કોલમમાં બધાના શું છે તો કે બેક બેરિંગ્સ. ક્લિયર? હવે એમાં તમને એમ કીધું છે કે એ બધા લાઇન્સ વચ્ચે જે ઇન્ક્લુડેડ એંગલ ક્રિએટ થાય ઇન્ક્લુડેડ એંગલ કેલ્ક્યુલેટ કરો, બરાબર છે, અને લાસ્ટમાં ટેલી કરો કે તમે ઇન્ક્લુડેડ એંગલ્સ ગણેલા છે એમાં કોઈ એરર રહેતી નથી. ડન? આટલું આવશે. હવે જો આ ટાઈપના દાખલા છે ને, આ તો તમને હું સિમ્પલ ટાઈપનો સમ કરાવડાવું છું. બરાબર? અત્યારના તમને જે બધા બેરિંગ્સ આપેલા છે કેમાં આપેલા છે તો કે ભાઈ WCB માં આપેલા છે. WCB એટલે હોલ સર્કલ બેરિંગ માં આપેલા છે, QB માં આપેલા નથી. અને બધાયના તમને જે લાઇન્સ છે એ બધાયનું શું આપેલું છે? એક લાઈનનું 4 બેરિંગ અને એની જ લાઈનનું તમને આપેલું છે એ બેક બેરિંગ ગિવન છે. આના પરથી જો ઇન્ક્લુડેડ એંગલ ગણવા હોય તો ફર્સ્ટ જે તમારે કરવું પડશે એ તમારે બનાવવું પડશે ટ્રાવર્સ. બરાબર? આમાં લખેલું છે, બરાબર, આ સમની જે રકમ છે, રકમમાં કંઈક તમને એવું મેન્શન કરીને લખેલું છે કે એક ક્લોઝડ ટ્રાવર્સ છે. એટલે તમારે જે ફિગર છે, બરાબર, એ આખી કેવી ક્રિએટ થશે? ક્લોઝ. તમે જે લાઈન A થી B, B થી C, C થી D ને D થી A, જો અહીંયા દેખાય છે આપણને લાઇન્સ, તમે જે પોઈન્ટે સ્ટાર્ટ કર્યું, A થી સ્ટાર્ટ કર્યું, એ ઉપર જ પૂરું કરે છે. which means કે જે ટ્રાવર્સ ક્રિએટ થયો એ આખો કેવો ટ્રાવર્સ છે? ક્લોઝડ ટ્રાવર્સ છે. ઓપન ટ્રાવર્સના આપણે અહીંયા સમ પૂછાતા નથી. તો સૌથી પહેલા તો આપણે છે ને એક રૂલ ખબર છે આપણને. રૂલ એ એવો છે કે 4 બેરિંગ અને બેક બેરિંગ નો જે ડિફરન્સ છે, જે તફાવત છે એ 180 હોવો જોઈએ. તો અત્યારના ધોરણ તો કે આ એંગલમાં તો કોઈ જાતની એરર્સ કે એવું કંઈ નથી આપેલું, બટ આગળ જતા તમને એવા સમ પણ મળશે કે જ્યાં 4 બેરિંગ અને બેક બેરિંગ વચ્ચેનો ડિફરન્સ છે ને 180 નહીં થતો હોય. તો પહેલા તમારે 4 બેરિંગ અને બેક બેરિંગને કરેક્ટ કરવા પડશે. કરેક્ટ થઈ જાય, બરાબર છે, કરેક્ટ થઈ જાય પછી તમારે ઇન્ક્લુડેડ એંગલ ગણવાની ચાલુ કરવાની. બટ અત્યારે ફોર ચેક હું તમને 4 બેરિંગ અને બેક બેરિંગ વચ્ચેનો ડિફરન્સ એટલે કે તફાવત બેની બાદબાકી કરીને આપણે ટેલી કરશું કે ભાઈ બે વચ્ચેના એંગલનો ડિફરન્સ છે 180 આવે છે કે નહીં. તો આની બાજુમાં હજી એક ટેબલ બનાવું, બરાબર, એની અંદર લખી નાખું કે ચેક કરીએ આપણે કે આ 4 બેરિંગ અને બેક બેરિંગનો જે ડિફરન્સ છે એ 180 આવે છે કે નહીં. તો મારી સાથે સાથે તમે પણ કેલ્સી લઈ લેજો, તમારી બુક પેન લઈ અને પછી સમ આપણે ગણવાનો છે. ક્લિયર? જોઈએ શું કે છે સૌથી પહેલા તમારો એંગલ તો કે 225 ડિગ્રી, બરાબર છે, -45 ડિગ્રી. ઓકે, પહેલાનો આન્સર તો મને 180 ડિગ્રી મળી ગયો. બરાબર? પહેલાનો જે છે બે વચ્ચેનો ડિફરન્સ, બેની બાદબાકી એ 180 આવે છે. સેકન્ડ આપણે ટ્રાય કરીએ. સેકન્ડ શું છે તો કે 330 ડિગ્રી -150 ડિગ્રી. તો એનો જે આન્સર છે એ પણ 180 આવે છે. ક્લિયર? એક કામ કરીએ, બધાને ટેલી કરી લઈએ અને બાજુમાં જે હું સૌથી લાસ્ટમાં તમને લખી દઈશ. પછી 225 -45, હા, એ બે વચ્ચેનો ડિફરન્સ છે 80 આવે છે, 180. અને લાસ્ટમાં તો આ જે ટર્મ છે એ ટર્મ રિપીટ થઈ
તો એ બંનેનો જે છે ડિફરન્સ 180 આવવો જોઈએ જ, આવશે જ. ક્લિયર? પણ વસ્તુ એ યાદ રાખવાની, એવું નહીં જોવાનું કે ફોર બેરિંગમાંથી બેક બેરિંગ બાદ કરવાનું. નાનામાંથી મોટું બાદ કોઈ થશે નહીં તો આન્સર માઈનસમાં આવે, કોઈ ખૂણા માઈનસમાં ના હોય. ઓલવેઝ તમારે એમ યાદ રાખવાનું કે જે વેલ્યુ છે ગ્રેટર છે એમાંથી સ્મોલર વેલ્યુ, કે જે વેલ્યુ વધારે છે એમાંથી નાની વેલ્યુ બાદ કરવાની. આના કેસમાં પણ બેક બેરિંગમાંથી ફોર બેરિંગ, બેક બેરિંગમાંથી ફોર બેરિંગ. બટ અહીંયા આ બે નીચેના કેસ છે એમાં ફોર બેરિંગમાંથી બેક બેરિંગ બાદ કરવાનું. તમારા કેસમાં ગમે એવી રીતે બે વચ્ચેનો તફાવત છે, બે વચ્ચેની બાદબાકી 180 આવી જવી જોઈએ. જે અહીંયા ચારે ચાર એંગલ્સમાં આપણને આવે છે, which means કે આ જે લાઇન્સ માંથી જે એને એંગલ લીધેલા છે એ એંગલ કરેક્ટ છે, એમાં લાઈનમાં કોઈ એરર રહેતી નથી. આ પણ 180 અને લાસ્ટમાં જે પણ છે એની વચ્ચેનો ડિફરન્સ એ પણ 180 આવે છે. ક્લિયર? ડન? ચલો હવે અહીંયાથી સૌથી ઇમ્પોર્ટન્ટ કામ છે, આ સમને આપણે ગણવું હોય તો શું કરવાનું છે? એક ટ્રાવર્સ ક્રિએટ કરવાનો છે. ટ્રાવર્સ કેમ ક્રિએટ થાય? કે ખાલી ફોર બેરિંગની લાઈનને જ ધ્યાનમાં રાખશું, બીજી એક લાઈનને આપણે ધ્યાનમાં રાખશું નહીં. બરાબર? બીજી એક લાઈનને જોવાની જ નથી. ડન? આટલું ક્લિયર થઈ ગયું? તો સૌથી પહેલા હું ડ્રો કરું પોઈન્ટ A. પોઈન્ટ A થી મારે કોઈ પણ વસ્તુ જે છે એંગલ લેવાનો સ્ટાર્ટ કરવાનું છે. બરાબર? ચાર પોઈન્ટ છે A, B, C અને D. તો સ્ટાર્ટ ક્યાંથી કર્યું આપણે? પોઈન્ટ A થી. ત્યાં છે ને આપણું એક ઇન્સ્ટ્રુમેન્ટ સેટ કર્યું ને, ઓલું મેગ્નેટિક ફિલ્ડ છે, મેગ્નેટિક ફિલ્ડ રેડ કરી દીધું. એમાં શું આવશે? નોર્થ, ઈસ્ટ, સાઉથ અને વેસ્ટ. અહીંયા એંગલ્સ એક વખત લખી દઉં છું, બીજી વખત આપણે એંગલ્સ માર્ક કરવાની જરૂર નહીં. તમને અહીંયાથી આઈડિયા આવી જશે. ચલો ક્લિયર? આ તમારું ફર્સ્ટ ક્વાડ્રન્ટ, લખી નાખો. આ ફર્સ્ટ ક્વાડ્રન્ટ, આ જે છે તમારું સેકન્ડ ક્વાડ્રન્ટ, આ જે છે તમારું થર્ડ ક્વાડ્રન્ટ અને આ જે છે તમારું ફોર્થ ક્વાડ્રન્ટ. ક્લિયર? તો પેલો હું કહું ફોર બેરિંગ ઓફ AB, એટલે A થી B સુધીનો જે એંગલ મેઝર કરેલો છે એ કેટલો છે? તો કે 45 ડિગ્રી. તો 45 ડિગ્રી છે એ કયા ક્વાડ્રન્ટમાં છે? તો કયા ચરણમાં આવે? તો વિચારો 0 થી 90 ની વચ્ચે 45 ડિગ્રી આવી જાય? તો કે હા, 0 થી 90 ડિગ્રી ની વચ્ચે આવી જ જઈએ છે. અને આ જે આખી કેલ્ક્યુલેશન કરું છું WCB થી કરું છું, QB થી પણ આવા સમ ગણવાના આવશે ઇન્ક્લુડેડ એંગલના. એ તમને મેં લાસ્ટ લેક્ચરમાં ખાલી એની બે ત્રણ મેથડ કરતા તો બે ત્રણ મેથડ, ચાર મેથડ મેં તમને આખી એક્સપ્લેન કરેલી હતી. એક વખત ટેલી કરી લેજો. તો એનો દાખલો આવે ત્યારે હવે બીજી વખત તમને હું ટેલી કરાવી દઈશ. ચલો તો હવે 45 ડિગ્રીનો એંગલ ખાલી ફોર બેરિંગની લાઈનને જોવાની. બેક બેરિંગ ભલે આપણે ગણી લીધું પણ એને જોવું નથી અત્યારે. એને છે ને કોલમને ઢાંકી દો, એના પર હાથ રાખી દો. આપણે અત્યારે એનું કેલ્ક્યુલેશનમાં કામ નથી, ટ્રાવર્સ ડ્રો કરવામાં કામ નથી. 45 ડિગ્રી કયા ક્વાડ્રન્ટમાં, તો કયા ચરણમાં આવે? ફર્સ્ટમાં આવે. તો ત્યાંથી કોઈ પણ સ્કેલ લીધા વગર ખાલી એક લાઈન ડ્રો કરી નાખો. બરાબર છે? જી આ બે 0 થી 90 ડિગ્રી એટલે કે ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં ક્યાં આવે? ક્લિયર? આપણે શું કર્યું કે ભાઈ એક એંગલ માર્ક કર્યો. ડન? ચલો હવે આ જે પોઈન્ટ છે એ તમારો પોઈન્ટ કયો છે? તો કે પોઈન્ટ B. સેમ પોઈન્ટ B ઉપર જેમ તમે અહીંયા ઇલેક્ટ આખું મેગ્નેટિક ફિલ્ડ રેડી કર્યું તો એવી રીતે અહીંયા પણ મેગ્નેટિક ફિલ્ડ રેડી કરવાનું છે. ચલો અહીંયાથી મેં મેગ્નેટિક ફિલ્ડ રેડી કર્યું. આ N, આ E, આ S અને આ W. આ ફર્સ્ટ ક્વાડ્રન્ટ, આ સેકન્ડ ક્વાડ્રન્ટ, આ થર્ડ ક્વાડ્રન્ટ અને આ જે છે તમારું ફોર્થ ક્વાડ્રન્ટ. હવે આ એક વસ્તુ પર ટેલી કરવી હોય તો ટેલી પણ થઈ શકે. ટેલી કેવી રીતે થશે? કે આ જે એંગલ છે તમારો કેટલા ડિગ્રીનો છે? અહીંયા કેટલા ડિગ્રીનો ક્રિએટ થયો? તો કે 45 ડિગ્રીનો એંગલ ક્રિએટ થયો. આ સેમ એંગલ છે એનું બેક બેરિંગ આપણે ચેક કરવું હોય તો 225 225 કયા ક્વાડ્રન્ટમાં આવશે? કે 225 છે એ આપણે ગણીએ 0 થી 90, 90 થી 180, 180 થી 270 અને 270 થી 360. આ એંગલ કેની વચ્ચે આવશે? 225. તો આપણે ઓબ્વિયસલી ખબર પડે કે થર્ડ ક્વાડ્રન્ટમાં આવે. તો જો એનું બેક બેરિંગ થર્ડ ક્વાડ્રન્ટમાં આવી ગયું સીધું ખબર પડે છે? બેક બેરિંગ એનું થર્ડ ક્વાડ્રન્ટમાં આવી ગયું. યસ. તો આ જે છે આપણું જે ડ્રોઈંગ છે એ કરેક્ટ છે. ટેલી કરવા માટે ખાલી ક્વાડ્રન્ટ ટેલી કરજો, એંગલ મેઝર કરવાની કે સ્કેલ થી દોરવાની કઈ જરૂરત નથી. આ પોઈન્ટ મળી ગયો આપણને B. હવે B નું ફોર બેરિંગ જુઓ. B થી C ટુવર્ડ્સ જાઉં, બરાબર? B થી C બાજુ જઈએ તો જે એંગલ છે એ છે 150. તો આ જે 150 નો જે એંગલ છે એ કયા ક્વાડ્રન્ટમાં આવશે? તો કયા ચરણમાં આવશે 150 વાળો એંગલ? તો લેટ અસ ટ્રાય. 0 થી 90 ની વચ્ચે 150 આવે? નો આવે. 90 થી 180 ની વચ્ચે આવે? યસ. એટલે તમારો જે એંગલ છે એ સેકન્ડ ક્વાડ્રન્ટમાં આવશે, બટ અહીંયા નહીં, એ પાસે નહીં, ક્યાં? B પાસે. એવું હોય તો અહીંયા લખી નાખીએ 0, 90, 180, 270 અને અહીંયા પાછું રિપીટ આવીએ તો 360. તો 150 નો એંગલ ક્યાંથી આવશે? અહીંયાથી સ્ટાર્ટ થશે. હવે એને એક એંગલ આ જે પોઈન્ટ છે તમારો શું છે? C. તો C પોઈન્ટ ઉપર વળી પાછું એક મેગ્નેટિક ફિલ્ડ બરાબર રેડી કરવાનું થશે. N, E, S અને W.
થઈ ગયું NES અને W. અહીંયા 0, અહીંયા 90, અહીંયા 180, અહીંયા 270 અને અહીંયા પાછું રિપીટ આવીએ તો 360 ડિગ્રી બને. આનું ટેલી કરો ચલો. BC નું બેક બેરિંગ કેટલું છે? 330 330 કયા ક્વાડ્રન્ટમાં આવે? તો 330 ઓબ્વિયસલી ફોર્થ ક્વાડ્રન્ટમાં આવે. જે અહીંયા ટેલી થાય છે કે 270 અને 330 ની 270 અને 360 ની વચ્ચે 330 આવે છે. એટલે આપણા બેક બેરિંગ છે એ પણ કરેક્ટ ડાયરેક્શનમાં છે. A થી B તરફ જાવ તો ફોર બેરિંગ અને B થી A તરફ આવો તો બેક બેરિંગ. તો B થી A તરફ આવો એટલે તમે આખો એંગલ ગણશો. આખો એંગલ 225 નો હતો. સેમ એવી જ રીતે B થી C તરફ જાવ તો ફોર બેરિંગ એટલે આ એંગલ ગણો તો 150 નો. પણ C થી B તરફ જાવ તો આખો એંગલ ગણવો પડે. કેટલા થશે તમારું? 330 નો. બરાબર? હવે કયો? હવે આ જે છે C થી D તરફ જવાનું છે અને જે એંગલ છે ને તમારો 225 ડિગ્રીનો છે. 225 ડિગ્રીનો એંગલ કયા ક્વાડ્રન્ટમાં આવશે તમારો? વિચારો. 0 થી 90 ની વચ્ચે નો આવે, 90 થી 180 ની વચ્ચે બી ના આવે, પણ 180 થી 270 એટલે કે 180 થી 270 ની વચ્ચે 225 નો એંગલ આવી જાય. તો આપણે બનાવશું કયા ક્વાડ્રન્ટમાં બનશે? C થી D. તો કે થર્ડ ક્વાડ્રન્ટમાં એંગલ બન્યો. અને જે થર્ડ ક્વાડ્રન્ટમાં એંગલ બન્યો એ પોઈન્ટને આપણે નામ આપી દીધું D. NES ને W. આ 0, આ તમારું 90, આ તમારું 180, બરાબર? આ તમારું 270 આ પાછું રિપીટ આવો તો કેટલું થશે? આ 360. આખો એક એંગલ ક્રિએટ કરી નાખ્યો આપણે. દેખાય છે તમને અહીંયા? ચલો હવે અહીંયા જરા જોઈએ. આનું પર ટેલી કરી લઈએ. આ જે છે 225 ત્રીજા ક્વાડ્રન્ટમાં આવે તો એનો જે બેક બેરિંગ છે 45 એ પહેલા ક્વાડ્રન્ટમાં આવી જાય છે. યસ, ઓકે. તો જે આપણું કેલ્ક્યુલેશન ટેલી કરતા હતા એ આખું કેવું છે? તો કે ડન છે. ચલો અને લાસ્ટ આપણે જોવાનું છે કે DA એટલે કે D થી A તરફ જઈએ આપણે. એટલે કે આખી ફિગર હવે મારે કરવાની છે કમ્પ્લીટ, પૂરી કરવાની છે. તો જો આ ફિગર મારે કમ્પ્લીટ કરવી હોય તો જે એંગલ છે ને 330 નો છે. બરાબર? 330 એટલે કે ઓબ્વિયસલી કયા ક્વાડ્રન્ટમાં આવશે? તો કે 270 થી 360 એટલે કે ફોર્થ, ચોથા ચરણમાં આવશે. તો ચોથા ચરણમાંથી એક લાઈન બનાવો. પણ સામેથીનું જેનો બેક બેરિંગ છે ને 150 એટલે 150 કયા ચરણમાં આવે? તો કે બીજા ચરણમાં આવે. which means કે અહીંયાથી આ લાઈનને હું જોડ દઉં તો મારી આખી ફિગર શું થઈ જશે? ટ્રાવર્સ શું થઈ જશે? કમ્પ્લીટ. આ જે છે એને કહેવામાં આવે છે ક્લોઝડ ટ્રાવર્સ. આવડશે? આ શું આપણે ક્રિએટ કર્યું? આખું ક્લોઝડ ટ્રાવર્સ. આ ક્લોઝડ ટ્રાવર્સની મદદથી તમે બે બરાબર છે એંગલ્સ ઇન્ક્લુડેડ એંગલ્સ અહીંયા ક્રિએટ થાય છે તમે એંગલ ગણી શકો. તો દેખાય છે અહીંયા એક એંગલ ક્રિએટ થયો, આ થયો A. અહીંયાથી એક એંગલ ક્રિએટ થયો, આ થયો B. અહીંયા એક એંગલ ક્રિએટ થયો, આ C. અને અહીંયા આખો એંગલ ક્રિએટ થયો D. તો તમારે એંગલ A, એંગલ B, એંગલ C, એંગલ D મેજર કરવાના છે. તો જોઈએ. બરાબર? ટ્રાવર્સ બની જાય પછી કેલ્ક્યુલેશન સાવ ઈઝી છે. ખાસ એટલું કે ટ્રાવર્સ બનાવતા આવડવું જોઈએ. ક્લિયર? ટ્રાવર્સ માટે ખાલી કઈ લાઈનને આપણે ટેલી કરવાની? ઓન્લી ફોર બેરિંગની લાઈનને ટેલી કરવાની. બેક બેરિંગની લાઈનને જોવાનું નથી. ખાલી ચેક કરવાનું કે બેક બેરિંગનો જે આપણે એંગલ કીધો તો એટલો એંગલ બને છે કે નથી બનતો. ઓબ્વિયસલી બધા જો આપણે અહીંયા કરેક્ટ હશે, ફોર બેરિંગ બેક બેરિંગ વચ્ચેનો તફાવત 180 હશે તો બની જશે. નહીં હોય તો નહીં બને. ચાલો હવે ઇન્ક્લુડેડ એંગલ ઇન કેસ હું કેલ્ક્યુલેટ કરું. બરાબર? તો જો એનું ઇક્વેશન છે ને એ આપણા ટ્રાવર્સ ઉપર ડિપેન્ડન્ટ છે. ટ્રાવર્સ વિચારો A થી B, B થી C ને C થી D તરફ કઈ ડાયરેક્શનમાં ફર્યો? ઘડિયાળની દિશામાં કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં? તો વિચારીએ આવી રીતે કંઈક ફર્યો. A થી B, B થી C, C થી D. કઈ દિશામાં ફર્યો છે? ઘડિયાળની દિશામાં એટલે કે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરેલો છે. જો ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરેલો હોય, બરાબર, તો તમારે ઇન્ક્લુડેડ એંગલ ગણવો હોય તો બેક બેરિંગ માંથી ફોર બેરિંગ બાદ કરવાનું થશે. કઈ લાઈનનું હું તમને કહું છું. બરાબર? તો સપોઝ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં છે તો તમારે શું કરવાનું? એંગલ A ગણવો હોય તો કે બેક બેરિંગ માઈનસ ફોર બેરિંગ. પણ કે નું ઈ ડિસાઈડ કરવું પડશે. તમારે કયો એંગલ ગણવાનો છે? A. તો A થી ફોર બેરિંગ કઈ લાઈનનું દેખાય તમને? A થી B લાઈનનું ફોર બેરિંગ દેખાય છે અને A થી D થી A લાઈનનું બેક બેરિંગ રિવર્સ કેવું મેઝરમેન્ટ દેખાય છે અહીંયા તમને? D થી A નું A પોઈન્ટ ઉપર કયા એંગલ્સ આપણે અથવા તો કઈ કઈ લાઈન ભેગી થઈ? તો A ઉપર A થી B થઈ. A થી B એટલે ફોર બેરિંગ થયું એનું અને D થી A. તો D થી A એનું શું થશે? એનું બેક બેરિંગ. તો ચલો બાદબાકી કરો. બેક બેરિંગ કોનું? તો કે DA નું, બરાબર? એની પ્રીવિયસ લાઈનનું બેક બેરિંગ અને એ જ લાઈનનું ફોર બેરિંગ. અથવા તો ઇક્વેશનના ફોર્મમાં લખવું હોય તો એવું થશે. એ એંગલ ગણવો હોય તો એ જ લાઈનનું ફોર બેરિંગ અને એની પ્રીવિયસ એટલે કે એની પહેલાની લાઈનનું બેક બેરિંગ. તો એની પહેલાની લાઈન એટલે કે આ થાય DA
તો એનું શું લેવાનું બેક બેરિંગ ચલો ટેબલમાં જુઓ વેલ્યુ d એની બેક બેરિંગ ની વેલ્યુ કેટલી છે તો કે 150 ડિગ્રી માઈનસ એનું ફોર બેરિંગ AB નું તો કે 45 ડિગ્રી જો હું બેની બાદબાકી કરું તો 105 ડિગ્રી જેવું તમને આન્સર મળશે બરાબર છે યસ 105 ડિગ્રી 0 મિનિટ અને 0 સેકન્ડ 105 ડિગ્રી એક એંગલ મને મળી ગયો કયો કે આ વચ્ચેનો જે એંગલ ક્રિએટ થયો એ કેટલાનો છે 105 ડિગ્રીનો હવે જ રીતે એંગલ B ગણવો હોય તો નિયમ એ જ બેક બેરિંગ માઈનસ ફોર બેરિંગ ઓકે હવે આ ગણવું હોય B તો A ને લાઈન નું ફોર બેરિંગ એટલે કઈ લાઈન એ જ B ઉપર એ જ લાઈન તો કે B થી C એ B થી C નું ફોર બેરિંગ અને એની પ્રીવિયસ એટલે કે એની પહેલાની લાઈન નું બેક બેરિંગ તો પહેલાની લાઈન કઈ છે B થી A તો B થી A એનું બેક બેરિંગ બરાબર B થી અથવા તો AB નું બેક બેરિંગ તો AB નું બેક બેરિંગ કેટલું છે તમારું 225 ડિગ્રી અને BC નું ફોર બેરિંગ કેટલું છે તો કે 150 ડિગ્રી જો આ બેનું બાદબાકી લઈશ એની બાદબાકી જોઈએ કેટલી આવે છે 225 ડિગ્રી -150 ડિગ્રી તેનો આન્સર આવ્યો 75 ડિગ્રી એંગલ B માટે હવે આપણે ગણવાનું છે એંગલ C ગણવો હોય તો વિચારો એંગલ C અહીંયા છે એને જ એની ફોરવર્ડ લાઈન નું એનાથી આગળ જતી હોય એની લાઈન નું ફોર બેરિંગ અને એની પાછળની લાઈન નું બેક બેરિંગ તો આગળ કઈ લાઈન જાય છે C થી આગળની તરફ તો કે C થી D પહેલા કઈ આવતી હતી તો કે C થી B બરાબર તો બેક બેરિંગ માઈનસ ફોર બેરિંગ બેક બેરિંગ કઈ લાઈન નું તો કે એની પાછળની લાઈન એટલે કે C થી B અથવા તો B થી C નું ફોર બેરિંગ અને એની આગળની લાઈન એટલે કે C થી D નું ફોર બેરિંગ બરાબર B થી C નું બેક બેરિંગ અને C થી D નું ફોર બેરિંગ ચલો જોઈએ શું છે B થી C નું બેક બેરિંગ 330 ડિગ્રી અને એની પછીની લાઈન નું ફોર બેરિંગ તો કે 225 ડિગ્રી તો કરો બે ની બાદબાકી B થી C નું ફોર બેરિંગ કેટલું છે 330 ડિગ્રી માઈનસ C થી D નું બેક બેરિંગ કેટલું ફોર બેરિંગ કેટલું છે તો કે 225 ડિગ્રી બેની બાદબાકી કરીએ જોઈએ શું આન્સર આવે છે 105 ડિગ્રી જેવો આન્સર આવ્યો કેટલો આવ્યો 105 ડિગ્રી હવે કયો એંગલ બાકી હોય તમારો લાસ્ટ કે ભાઈ હવેથી લાસ્ટ બાકી રહી છે બાકી D માટે બેક બેરિંગ માઈનસ ફોર બેરિંગ ચલો બેક બેરિંગ કેનું D માટે તો D ની પહેલાની લાઈન કઈ છે તો કે C થી D તો C થી D નું બેક બેરિંગ અને પછીની લાઈન કઈ છે તો કે D થી A એનું ફોર બેરિંગ તો C થી D નું બેક બેરિંગ કેટલું છે તો કે છે 45 ડિગ્રી માઈનસ એની આગળની લાઈન નું ફોર બેરિંગ કેટલું છે DA નું તો કે 330 ડિગ્રી તો હવે જો અહીંયા આપણે હું કેલ્ક્યુલેશન કરું ને તો તમે જોઈ શકો છો એક છે 45 ડિગ્રી અને બીજું છે 330 ડિગ્રી બેયની બાદબાકી કરીશું તો તમને આન્સર મળશે ઈ મળશે માઈનસમાં which means કે એક સ્પેશિયલ કેસ થઈ ગયો દર વખતે દરેક સમમાં તમને કદાચ મળશે કે એવો સ્પેશિયલ કેસ કે જેમાં બેક બેરિંગ કરતા ફોર બેરિંગ ની કિંમત વધી જાય જો ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં તમે ગણતા હોય તો કે ઘડિયાળની દિશામાં ગણતા હોય તો આના કેસમાં શું કરવાનું તો જો માઈનસ તમારી કેલ્ક્યુલેશનમાં તો કોઈ લેવાનું જ નથી તો આના કેસમાં તમારે ખાલી છે ને આ બેની જગ્યા બદલવી પડશે કેની અહીંયા ફોર બેરિંગ ને બેક બેરિંગ લખ્યું છે ને DA નું ફોર બેરિંગ માંથી CD નું બેક બેરિંગ બાદ તો એની જગ્યા બદલાવી નાખો બરાબર છે તો જોઈએ શું થશે જગ્યા બદલાવી નાખીએ તો અને ઈ કેસ મેં કને કી જગ્યા ચેન્જ કરી તો શું થઈ જશે હવે પેલા ફોર બેરિંગ આવી જશે કોનું ફોર બેરિંગ પેલા આવી જશે તો કે DA નું ફોર બેરિંગ માઈનસ એની પ્રીવિયસ લાઈન એટલે કે CD નું બેક બેરિંગ આ ખાસ યાદ રાખજો એક જ કેસમાં થાય જ્યારે ફોર બેરિંગ માંથી બેક બેરિંગ ની કિંમત છે બરાબર છે બેક બેરિંગ ની કિંમત જો બાકી બધા કેસમાં બેક બેરિંગ વધારે હતી ત્રણ કેસમાં આના કેસમાં કે બેક બેરિંગ ની કિંમત ફોર બેરિંગ કરતા ઓછી એટલે મેં આ જે છે એક સ્પેશિયલ કેસ અથવા તો સ્પેશિયલ ટર્મ ઇન્ટ્રોડ્યુસ કરેલું બરાબર અને બધી માઈનસ બાદબાકી થાય નહીં તો 330 -45 ડિગ્રી તો જો આને હું કરું તો શું આન્સર આવે જોઈએ 330 ડિગ્રી -45 ડિગ્રી આનો આન્સર આવ્યો 285 ડિગ્રી બરાબર શું આવ્યો 285 ડિગ્રી બટ અમે અહીંયા શું કહ્યું છે કે જે એના રેગ્યુલર રૂલ હતા રેગ્યુલર રૂલ છે BB - FB BB - FB BB - FB તમે રેગ્યુલર રૂલ ને પણ ચેન્જ કર્યો તો જો તમે રેગ્યુલર રૂલ ને ચેન્જ કરો તો જે તમને લાસ્ટ એંગલ મળે એને તમારે 360 માંથી બાદ કરીને લેવાનું થશે તો તમને ફાઇનલ D મળશે
એટલે ટૂંકમાં જો આ જે રેગ્યુલર એનો રૂલ છે BB માંથી FB BB માંથી FB BB માંથી FB ફાઈલો તો પેલા બે ને જગ્યા ફેરવી નાખો જગ્યા ફેરવાઈ જાય પછી જે એંગલ મળે એને હજી 360 માંથી વાત કરવાનો તો હજી આ એંગલ ને હું 360 માંથી વાત કરું બરાબર છે 285 ને વાત કરીએ તો જોઈએ છે શું આવે છે 360 ડિગ્રી -285 બરાબર છે ડિગ્રી તો જે આન્સર આવ્યો એ 75 ડિગ્રી ફાઇનલ જે આપણે d જોતો તો એ કેટલો મળ્યો d 75 ડિગ્રી તો ટોટલ મને ચારે ચાર ખૂણા મળી ગયા આ ખૂણો c આ ખૂણો મને મળ્યો એ કયો ખૂણો મળ્યો ખૂણો b બરાબર છે અને આ મને મળી ગયો ખૂણો a ચલો ચારે ચાર ખૂણાનો આપણે જોઈએ સિમ્પલ ચેક કરવાનું છે કે જે આપણે કેલ્ક્યુલેટ કર્યું એ બધું કેલ્ક્યુલેશન કરેક્ટ છે કે નહીં તો કરેક્ટ માટે એક કામ કરીએ હવે ફિગર ને ઉપર નાખું છું ખાલી નાનું એવું કેલ્ક્યુલેશન છે બરાબર ચેક કરવાનું છે કે જે તમારું કેલ્ક્યુલેશન છે એ કરેક્ટ છે કે નથી તો ચેક કરવું હોય તો શું કરી શકીએ આપણે લેટ અસ એપ્લાય અ રૂલ એક રૂલ છે અહીંયા રૂલમાં એવું છે કે પહેલા ચાર ચાર ખૂણાનો સરવાળો કરી નાખો તો પહેલા હું લઉં એંગલ A 105 ડિગ્રી એંગલ B 75 ડિગ્રી પ્લસ એંગલ C 105 ડિગ્રી અને પ્લસ એંગલ D છે એ છે 75 ડિગ્રી which means કે ચારે ચાર ખૂણાનો સરવાળો મને મળ્યો 360 આપણે માનીએ જે ચેક છે એ એપ્લાય કર્યો એંગલ A એંગલ B એંગલ C ને એંગલ D 105 ડિગ્રી 75 ડિગ્રી 105 ડિગ્રી અને પ્લસ એ લાસ્ટ મળ્યો 75 ડિગ્રી ટોટલ જે આવ્યો સમેશન એ જો મળ્યો 360 ડિગ્રી ચેક કરવા માટે હવે ઇક્વેશન છે 2n - 4 * 19 આ ચેક છે બરાબર કે ચેક એટલે શું કહેવા માંગે છે આમાં 2n એટલે કે ટ્રાવર્સની સાઇડ્સ તો તમે ટ્રાવર્સ ડ્રો કર્યો તો બરાબર ખાલી તમને રફલી ટ્રાવર્સ ડ્રો કરું તો તમે કે ટ્રાવર્સ આવો ડ્રો કર્યો બરાબર છે તો અહીંયા ટ્રાવર્સની સાઈડ કેટલી છે તો ગણો 1 2 3 ને 4 ચાર બાજુઓ છે ટ્રાવર્સની તો n એટલે ટ્રાવર્સની સાઇડ્સ તો સાઇડ્સ ની જગ્યાએ 4 n ની જગ્યાએ હું કેટલા મૂકી દઈશ 4 જરૂરી નથી કે 4 જ પોઈન્ટ નો ટ્રાવર્સ બને 5 પોઈન્ટ નો બને 6 પોઈન્ટ નો બને એ તમારા સર્વે એરિયા ઉપર આધાર રાખે છે જો સર્વે નો એરિયા મોટો હોય તો પછી આ જે છે ટ્રાવર્સ એની સંખ્યા પણ કેવી થતી જશે એના બાજુઓની સંખ્યા પણ વધતી જશે અત્યારના કેસમાં આપણે 4 જ છે તો એ ઇન્ક્લુડ 4 ચલો -4 * 19 તો કે 4 દુની 8 8 માંથી 4 જાય તો 4 તો શું આવશે 4 * 90 ડિગ્રી તો 360 ડિગ્રી which means કે અહીંયા એવું કહે છે ચેક એવું કહે છે કે જો ચાર સાઈડ હોય ટ્રાવર્સની તો એ ચારે ચારનો ઇન્ક્લુડેડ એંગલ છે એનો સરવાળો 360 આવવો જોઈએ જે આપણે 360 અહીંયા કેલ્ક્યુલેટ કરવાથી આવી ગયો which means કે જે આપણો આખો દાખલો છે જે 7 માર્કનો તમને પૂછાઈ શકતો તો એ આવી રીતે આખો સમ ગણવાનો થશે આવી રીતે આખું કેલ્ક્યુલેશન થશે ડન આવડશે હજી આ તો મેં તમને સાવ સિમ્પલ સમ કરાવ્યો કે જેમાં 4 બેરિંગ ને 2 બેરિંગ નો તફાવત જ 180 આવી જાય છે તો એમાં કઈ જાજુ કેલ્ક્યુલેશન કે વધારે તમારે આમાં કોઈ કેલ્ક્યુલેશનમાં ચેન્જ કરવાની જરૂર નથી બટ આના સિવાય એમાં પણ દાખલા આવે કે આ બે વચ્ચેનું જે છે 4 બેરિંગ અને 2 બેરિંગ કંઈક અલગ હશે અલગ હોય તો તમારે પેલા બે લાઈનને કરેક્ટ કરવી પડશે એનો ચેક છે 180 લઈ આવવો પડશે ને પછી પાછી આ પ્રોસેસ આખી ગણવાની થશે બરાબર અત્યારે જે આપણે ટ્રાવર્સ કર્યો એ ક્લોકવાઇઝ કર્યો તો તમે શું કર્યું BB માંથી FB જો ઘડિયાળની વિરુદ્ધ દિશા એટલે એન્ટી ક્લોકવાઇઝ કરે તો તમારે આ કરવું પડશે ઊંધું FB માંથી BB બરાબર પણ આ જે નિયમ છે સૌથી લાસ્ટમાં સ્પેશિયલ કેસ વાળો એ બેયમાં લાગુ પડશે ક્લિયર તો આના પછીથી આપણે દાખલો જોશું નેક્સ્ટ એ આપણો એરર વાળો હશે બરાબર જેમાં 4 બેરિંગ અને 2 બેરિંગ વચ્ચે કઈ ડિફરન્સ રહી જતો હોય થેન્ક યુ